અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એક જ વેબ્રિજ હોવાના કારણે ખેડૂતોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાનું સામે આવ્યું છે। તેમજ બે દિવસથી ભૂખ્યા તરસ્યા ખેડૂતો વાહન સીટ પર બેસી રહેવા મજબૂર બન્યા હોવાના આક્ષેપો કરાયા હતા। આ ઉપરાંત વહેલી સવારથી જ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વાહનોની 2 કિલોમીટરની કતારો જોવા મળે છે। તેમજ સવારે 9 વાગ્યે હરરાજી પૂર્ણ થઈ જાય છે, તેમ છતાં ખેડૂતો સાંજના 5 વાગ્યા સુધી બેસવા મજબૂર બન્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। નામ મારું જગદીશભાઈ પરસોત્તમભાઈ કિકાણી, લાઠી તાલુકો, ગામ કેરાળા। અમે ગત રાત્રિથી આવેલા છીએ અહીંયા। હરાજી થઈ જાય વહેલી અને વેબ્રિજનો કાંટો એક હોવાથી ખેડૂતો એટલા હેરાન થાય છે। લગભગ 2 થી 2.5 કિલોમીટર લાઈન છે લાંબી અને 4-5 વાગ્યે છુટકારો નથી આવતો, સાંજ પડી જાય છે। તો ખેડૂતને શું કરવાનું? એ પ્રશ્ન જે છે એ યાર્ડનો છે, ચેરમેનનો ને એનો। જે ચેરમેન હોય એની જવાબદારી બને છે કે ખેડૂતને હેરાન કરવા કે ન કરવા એમ। અને જમવાના કે ભાઈ પાણી પીવાના કોઈને મેળના નથી રહેતા એ કોઈ ખેડૂત। એટલે ખેડૂતને શું કરવાનું? ખેડૂતના હિસાબે યાર્ડ હોય, યાર્ડ ખેડૂતના હિસાબે નથી। અમારી માગણી એક જ છે કે ખેડૂત તાત્કાલિક અહીંથી છૂટા થાય। વેબ્રિજ વધારે આવડું મોટું યાર્ડ કર્યું છે, તો પહેલાં જૂનું યાર્ડ હતું એ બરાબર જ હતું, તો આવડો ખર્ચો કર્યો ખેડૂત ઉપર જ છે બધો ખર્ચો। કોઈ ઘરના કોઈ નથી નાખતું। હાલમાં અમરેલી માર્કેટ યાર્ડની અંદર ખૂબ જ સારી એવી એક સાથે આવક થઈ રહી હોય, જેમાં ધાણાની પર ડેની અત્યારે 40,000 મણની આવક થઈ છે, બરાબર। અન્ય આવક પણ સાથોસાથ હોય। એક સાથે આવક થવાથી આપણે માર્કેટ યાર્ડની અંદર 2 વેબ્રિજ છે, એક 10 ટન કેપેસિટીનું છે, એક 30 ટન કેપેસિટીનું છે। ખેડૂતોના વાહનો સામાન્ય રીતે 10 ટનની અંદરના વજનના હોય છે, એટલે આપણે નાના વેબ્રિજની અંદર જ એનું વજન કરવું પડતું હોય છે। હાલ એક સાથે જે ભરાવો થતો હોય તો થોડાક દિવસ પૂરતી અવ્યવસ્થા તો ન કહેવાય, પણ થોડાક દિવસ પૂરતા વાહનો એક સાથે આવતા હોય તો થોડીક વાર 1-2 કલાક સુધી લાઈન થતી હોય છે। એમ છતાં અમે માર્કેટ યાર્ડે જે નવી જમીન બાજુમાં લીધી છે એની અંદર પણ પ્લાનિંગ કરેલું છે કે જે નવી જમીનની અંદર બીજા નવા 2 વેબ્રિજની વ્યવસ્થા અમે કરવાના છીએ, કે જેનાથી આ જે લાઈનો લાંબી થાય છે અને ખેડૂતોને જાજી વાર ખોટી થવું પડે, એ સમસ્યા એનાથી હલ થઈ શકે।